નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ મારી યુટ્યુબ ચેનલ એમડી એજ્યુકેશનમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે છેલ્લા કેટલાક લેક્ચરોથી ચેપ્ટર નંબર 1 સૂચકાંક અભ્યાસ કરી રહ્યા છીએ અને આ ચેપ્ટરની અંદર આપણે સૂચકાંકની થિયરી ચલાવી રહ્યા છીએ. લાસ્ટમાં આપણે સૂચકાંક જે ફિશરનો છે આઈએફ તે આદર્શ સૂચકાંક શા માટે છે તેના વિશે ચર્ચા કરી લેક્ચર નંબર 4માં, અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે શું એની વાત કરી, અને જીવન નિર્વાહ સૂચકાંકની રચનામાં કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવાય છે તેની વાત કરી છે. હવે આજે આપણે લેક્ચર નંબર 5ની અંદર ભાર વિશે વાત કરવાના છીએ. ઇંગ્લિશમાં વેઇટેજ કહેવાય, એટલે એનો સંકેત W છે. વેઇટ સંકેત W. હવે ભાર એટલે સૂચકાંકની જે જીવન નિર્વાહનો સૂચકાંક છે એ પસંદ કરવા માટે અથવા તો એની ગણતરી કરવા માટે જે વસ્તુઓ વપરાય છે તેને જુદો જુદું ક્રમ આપવામાં આવે છે. મહત્વને અલગ અલગ મહત્વ પ્રમાણે એનો ક્રમ નક્કી થાય છે, તો એને ભાર કહેવાય છે. તો વાત કરીએ કે સૂચકાંકની રચનામાં પસંદ થયેલી વસ્તુઓનો તેમના મહત્વના પ્રમાણમાં અગત્યતાનો જે આંક નક્કી કરવામાં આવે છે તેને વસ્તુનો ભાર કહે છે. હવે જીવન નિર્વાહનો સૂચકાંક તૈયાર કરવો હોય તો ખોરાક છે, કપડાં છે, રહેઠાણ છે, બળતણ છે, ઘરભાડું છે, શૈક્ષણિક ખર્ચ છે, તબીબી ખર્ચ છે, આ બધા ખર્ચાઓ ધ્યાનમાં લેવાય. કારણ કે વ્યક્તિ જીવન જીવે તો એને જરૂરી કઈ કઈ વસ્તુ છે તે ખર્ચાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. પ્રાઇમરી ખર્ચાઓ, સેકન્ડરી નહીં. જે મોજ શોખના ખર્ચાઓ છે એને ધ્યાનમાં નથી લેવાતા. પ્રાઇમરી ખર્ચા જેમ કે ખોરાક, કપડાં, રહેઠાણ એ ટાઈપના, એ બધા ખર્ચાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે ભાર છે ને બે પ્રકારના છે. ભારના પ્રકારો, બે પ્રકારના ભાર છે. પહેલું ગર્ભિત ભાર, બીજું સ્પષ્ટ ભાર. હવે પહેલા વાત કરીએ આપણે ગર્ભિત ભારની. અમુક ભાર કે અમુક મહત્વ એવું હોય છે કે જે આપણે કહેવું જ ન પડે, કીધા વગર જ લોકો સમજી જાય કે ખોરાકની જરૂર હોય જ તે. હવે ગર્ભિત ભાર એટલે શું? આ રીત ભાર આપવાની પરોક્ષ રીત છે. બીજું, વસ્તુની પસંદગીમાં અભિપ્રેત થાય છે
અને સંખ્યામાં દર્શાવી શકાતો નથી. હવે તમારી સમક્ષ એક સાઈડ એક જોડી કાપડ મૂકવામાં આવે કપડાનું, અને બીજી સાઈડ પીઝાની એક પ્લેટ મૂકવામાં આવે, અને તમે જો પીઝાને પસંદ કરો તો એવું વિચારવામાં આવે કે તમારા માટે કાપડ કરતાં ખોરાક વધારે મહત્વનો છે. એટલે કે વસ્તુની પસંદગી ઉપર આધાર રાખે કઈ વસ્તુ વ્યક્તિ પસંદ કરે છે તે તેના માટે મહત્વની છે. એક જ સાથે 10 વસ્તુઓ મૂકી દેવામાં આવે અને 10 વસ્તુમાં જે વસ્તુ પહેલા પસંદ કરે તેનો અગત્યતાનો આંક સૌથી મોટો આવે. એમ બીજી વસ્તુ પસંદ કરે એનો ક્રમ ઓછો આવે, મતલબ કે ઘટતો જાય. નંબર 2 ની વાત કરીએ, સ્પષ્ટ ભાર. આ રીત ભાર આપવાની પ્રત્યક્ષ રીત છે. બીજું કે વસ્તુના મહત્વના પ્રમાણમાં નક્કી થાય છે. અને ત્રીજું કે સંખ્યામાં દર્શાવી શકાય છે. આ ભારને છે ને સંખ્યામાં દર્શાવી શકાય છે, એટલે એને આંકડા આપી શકાય છે. હવે આ જે સ્પષ્ટ ભાર છે ને એ 2 રીતે આપી શકાય. સ્પષ્ટ ભાર આપવાની રીતો. સ્પષ્ટ ભાર આપવાની રીતો છે ને 2 છે. પહેલું, કુલ ખર્ચની રીતે ભાર આપી શકાય, અને બીજું કૌટુંબિક બજેટની રીતે. તો 2 રીતે સ્પષ્ટ ભાર આપી શકાય છે, કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક બજેટની રીતે. ત્યાર પછી આગળ મૂળભૂત પરીક્ષણોની વાત આવી ગઈ. અગત્યના મૂળભૂત પરીક્ષણો. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે સૂચકાંકની રચનામાં અગત્યના મૂળભૂત પરીક્ષણોના નામ આપો. 2 છે. પહેલું, સમય વિપર્યાસ પરીક્ષણ, અને બીજું પદ વિપર્યાસ પરીક્ષણ. સમય અથવા એને કાળ, સમય વિપર્યાસ પરીક્ષણ, અને બીજું પદ વિપર્યાસ પરીક્ષણ. આ 2 પરીક્ષણો છે પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. પછી પ્રશ્ન એવો પૂછાય કે સૂચક આંકની રચનામાં કઈ સરેરાશ આદર્શ ગણાશે. જો આદર્શ સરેરાશનું પૂછે, આદર્શ સરેરાશ, તો નામ આપવાનું છે ગુણોત્તર મધ્યક. અને પ્રચલિત સરેરાશ પૂછે પ્રચલિત સરેરાશ, તો તમારે નામ આપવાનું છે ભારિત મધ્યક. ભારિત મધ્યક IF અને IW વાળી રીત.
ભારિત મધ્યક એટલે IW વાળી રીત. ત્યાર પછી પ્રશ્ન એવો પૂછવામાં આવશે કે સૂચકાંકનો હેતુ શું છે? સૂચકાંકનો હેતુ. તો સૂચકાંકનો હેતુ છે કે બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારો માપવાનો. બે જુદા જુદા સમયના મૂલ્યમાં જે ફેરફારો થાય છે તે સૂચકાંકની અંદર માપવામાં આવે છે. પ્રશ્ન પૂછાય કે સૂચકાંક કેવું માપ છે? સૂચકાંક કેવું માપ છે? તો એનો જવાબ છે સૂચકાંક છે ને એ સાપેક્ષ માપ છે. સાપેક્ષ માપ. સૂચકાંક સાપેક્ષ માપ છે, એકમથી મુક્ત માપ છે. પ્રશ્ન એવો પૂછાય કે સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર વચ્ચેનો મુખ્ય તફાવત જણાવો. તો તમે એવું કહી શકો કે સ્પષ્ટ ભાર સંખ્યામાં દર્શાવી શકાય છે અને ગર્ભિત ભાર સંખ્યામાં દર્શાવી શકાતો નથી. અથવા એવું કહી શકો કે સ્પષ્ટ ભાર છે ને એ ભાર આપવાની પ્રત્યક્ષ રીત છે અને ગર્ભિત ભાર છે એ ભાર આપવાની પરોક્ષ રીત છે. અથવા એવું કહી શકો કે સ્પષ્ટ ભાર છે ને વસ્તુના મહત્વના પ્રમાણમાં નક્કી થાય છે, ગર્ભિત ભાર વસ્તુની પસંદગીમાં અભિપ્રેત થાય છે. 1 માર્ક્સનો સવાલ પૂછાય તો એ પ્રમાણે તમારે જવાબ લખવાના છે. ચાલો, ત્યાર પછી સૂચકાંકનો પાયો શું છે? પ્રશ્ન અગત્યનો છે. સૂચકાંકનો પાયો શું છે એવો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમારે લખવાનો છે કે ભાવ સાપેક્ષો. કારણ કે બે જુદા જુદા સમયના મૂલ્યોને સરખાવવાના હોય છે. તો જે સરખામણી કરીએ છીએ ને એને આપણે સાપેક્ષ કહીએ છીએ, ભાવ સાપેક્ષો. સૂચકાંક કેવા ફેરફારો દર્શાવે છે એવો એક સવાલ પૂછાયેલો આગળ કે સૂચકાંક કેવા ફેરફારો દર્શાવે છે? તો જવાબ લખવાનો છે સરેરાશ ફેરફારો. સરેરાશ ફેરફારો દર્શાવે છે. સૂચકાંક છે ને સરેરાશ ફેરફારો દર્શાવે છે. પ્રશ્ન એવો પૂછાય કે કઈ પદ્ધતિમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું રહે છે? જવાબમાં લખવાનું છે પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષે બદલાતું રહે છે. કઈ પદ્ધતિમાં આધાર વર્ષ પ્રત્યેક વર્ષ બદલાતું રહે છે? તો કે પરંપરિતમાં. બરાબર. ચાલો, સૂચકાંકને દેશના અર્થતંત્રની પારાશીશી શા માટે કહેવામાં આવે છે? સવાલ એવો પૂછાય. થોડોક જવાબ લાંબો છે એટલે લખતો નથી, પણ હું તમને સમજાવી દઉં છું. સૂચકાંક દેશની તમામ આર્થિક પ્રવૃત્તિમાં થતા ફેરફારો માપે છે, સરખાવે છે અને દેશના અર્થતંત્ર માટે બેરોમીટરનું કામ કરે છે. તેથી તેને દેશના અર્થતંત્રની પારાશીશી કહે છે. પારાશીશી છે ને એ માપવાનું કામ કરે છે, એટલે દેશના અર્થતંત્રનું એ પાસું માપે છે, એટલા માટે એને અર્થતંત્રની પારાશીશી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં એટલું જ. નેક્સ્ટ લેક્ચર નંબર 6 ની અંદર આપણે આ ચેપ્ટરના જેટલા સૂત્રો ભણી શકાય તેટલા આપણે અભ્યાસ કરીશું. મિલતે હૈ છોટે સે બ્રેક કે બાદ. ગુડ બાય ફ્રેન્ડ્સ, હેવ અ નાઇસ ડે.